આ તરફ ગિફ્ટ સિટીમાં દારૂના લાયસન્સ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે। FL3 પ્રકારના લાયસન્સનો પરવાનો મળી શકશે। FL3 પરવાના ધરાવતી હોટલ અને ક્લબમાં જ દારૂનું સેવન કરી શકાશે। નશાબંધી આબકારી વિભાગની દેખરેખમાં આયાત સંગ્રહ થશે। અત્યાર સુધી FL1 અને FL2 હેઠળ મંજૂરી અપાતી હતી। પ્રથમવાર FL3 હેઠળ દારૂના લાયસન્સને મંજૂરી આપવામાં આવી છે। તો હવે આ સમજવું ખૂબ જરૂરી છે કે FL1 શું છે, FL2 શું છે અને હવે FL3 પ્રકારનો જે લાયસન્સ છે એ શું છે। અને આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલ, આ ગુજરાત માટે ખૂબ મહત્વના સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં દારૂબંધી છે, ભલે એ નામની હતી પરંતુ ગુજરાતમાં દારૂબંધી છે અને પરંતુ હવે ગિફ્ટ સિટીમાં દારૂ એટલે કે લિકર પરમિટને મંજૂરી મળી ગઈ છે। આ FL3 પ્રકારનું જે લાયસન્સ છે એ શું છે અને FL1 અને FL2 એટલે શું? જે બિલકુલથી અંકિત, જો વાત કરવામાં આવે તો 1961 થી રાજ્યની અંદર દારૂબંધી જે છે તે લગાવવામાં આવી હતી અને દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત હતું કે જ્યાં દારૂબંધી યથાવત હતી। પરંતુ ગઈકાલે રાજ્ય સરકારે FL3 એટલે કે ફેક્ટરી લાયસન્સ 3 અંતર્ગત ગિફ્ટ સિટીની અંદર દારૂબંધી ઉપર જે દારૂબંધી હતી તેને છૂટ આપી દેવામાં આવી છે અને નશાબંધી દ્વારા તેનો એક પરિપત્ર પણ જે છે તે કરવામાં આવ્યો છે। આ પરિપત્રની અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે FL3 અંતર્ગત તેની પરમિશન છે તે આપવામાં આવે છે। FL3 એટલે કે ફેક્ટરી લાયસન્સ અંતર્ગત આ પરવાનગી આપવામાં આવી અને એ પરવાનગી એટલે કે એક વિસ્તાર પૂરતી જ તેની છૂટછાટ જે છે તે ધરાવી શકાય છે। મહત્વની વાત છે કે ગિફ્ટ સિટી પૂરતી જ આ પરમિશન છે તે આપવામાં આવી છે। આ પહેલા નશાબંધી વિભાગ દ્વારા FL1 અને FL2 અંતર્ગત જે છે તે લાયસન્સ આપવામાં આવતા હતા અને ત્યારબાદ જે છે તે લોકો લિકરનું સેવન કરતા હતા। પરંતુ હવે FL3 અંતર્ગત જે લાયસન્સ આપવામાં આવ્યું છે જેમાં એક વ્યક્તિ નહીં પરંતુ એક વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે અને એ વિસ્તારની અંદર રહેતા તમામ લોકો ત્યાં દારૂનું સેવન કરી શકશે। હા, એક વાત ચોક્કસથી છે કે FL3 અંતર્ગત ગિફ્ટ સિટી અંદર જતા મુલાકાતીઓ અને ત્યાં કામ કરતા કર્મચારીઓ હોય કે પછી ત્યાં નિવાસ કરતા લોકો હોય તે જે છે તે દારૂનું સેવન કરી શકશે। એ લોકો બહાર જે છે તે દારૂ નહીં લઈ જઈ શકે, સાથે જ ત્યાં આગળ દારૂનું વેચાણ નહીં થઈ શકે। હોટલ અને જે ક્લબો છે ત્યાં અંદર જ જે દારૂ પીવાની જે છૂટ છે તે આપવામાં આવી છે એટલે લિકરનું સેવન જે છે તે અંદર બેસીને કરી શકાશે પરંતુ તેને વેચાણ જે છે અંકિત નહીં કરી શકાય। ગુજરાતની એકમાત્ર આ વિસ્તાર હશે કે જ્યાં FL3 અંતર્ગત પ્રથમવાર તેને જે છૂટ છે તે આપવામાં આવી છે। ફેક્ટરી લાયસન્સ 3 અંતર્ગત નશાબંધી આ છૂટ આપી છે જેના કારણે ગિફ્ટ સિટીની અંદર બેસીને હવે લિકર પીવું ગેરકાનૂની નહીં હોય। એટલે નિકુલ, શું એ વસ્તુને એટલી આસાન ભાષામાં એ રીતે સમજી શકાય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે હશે તે ગિફ્ટ સિટીમાં જઈને દારૂનું સેવન કરી શકશે? જે બિલકુલથી ગિફ્ટ સિટીની બહારથી પણ જો કોઈ પણ મુલાકાતી ગિફ્ટ સિટીની અંદર જાય છે તો તે દારૂનું સેવન કરશે તેવો સ્પષ્ટ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને FL3 અંતર્ગત જે આ પરવાનો આપવામાં આવ્યો છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે ગિફ્ટ સિટીની અંદર કામ કરતા લોકો, કર્મચારીઓ અને સાથે જ મુલાકાતીઓ કે જેઓ બહારથી ગિફ્ટ સિટીની અંદર આવે છે તે ત્યાં બેસીને લિકરનું સેવન કરી શકશે। હા, પરંતુ ત્યાંથી બહાર જતા લોકો જે છે તે ત્યાંથી દારૂ નહીં લઈ જઈ શકે। મહત્વની બાબત એ છે કે ત્યાં આગળ જે રેસ્ટોરન્ટ આવેલા છે, જે ક્લબ આવેલા છે તે ક્લબની અંદર બેસીને પણ લિકર પી શકાશે પરંતુ ક્લબ સંચાલકો કે પછી હોટલ માલિકો છે તે તેનું વેચાણ નહીં કરી શકે। આભાર નિકુલ સમગ્ર માહિતી આપવા માટે।